આ જે વાવેતર આપ જોઈ શકો છો તે ઓટ છે. પશુને, ગાયો અને ભેંસોને સારા માટે ખૂબ જ સારી છે. આ ઘઉંના પરાળ જેવું આ થાય છે. આ ઓટ છે. આ ઝીંઝુઓ છે, આપ જોઈ શકો છો. આમાં દર પાણે જીવામૃત પાવામાં આવે છે. એક પણ પાણી જીવામૃત વગર પાવામાં નથી આવતું. તો જો દર પાણે જીવામૃત પાવામાં આવે તો એનું આપણને રિઝલ્ટ મળે જ તે. આ એસપીએન પદ્ધતિથી બનાવેલા ઘઉં છે. અંદર ધાણા અને છેણા પણ નાખેલા છે. બીજામૃતનો પટ આપી આગળ ધન જીવામૃત નાખી અને પાયેલા છે. અને બધા પાળે આને એક્સ્ટ્રા 2 ફૂટના વેળે છેણા પાળે સોંપેલા છે, એટલે પાળો વેસ્ટ ન જાય. આ મગફળી પીલવામાં જે બોઇલર વપરાય છે તો તેની રાખ છે. આ રાખ આપણે લસણમાં નાખવાથી ખૂબ જ લસણ સારું થાય છે, કારણ કે આમાં પોટાશ ભરપૂર આવે છે અને બધા પ્રકારના સૂક્ષ્મ તત્વ આમાં મળી રહે છે. કારણ કે બધા પ્રકારનું લાકડું બોઇલરમાં વપરાય છે મગફળી પીલવા માટે.